મા બાપ ને ખબર હોતી નથી 22-24 વર્ષની દીકરી કોના ભેગી વહી ગઈ. આ કરુણતા નહીં તો બીજું શું કહેવાય. વરુણભાઈએ જેમ કીધું એમ કે આપણે ભાઈના પાસે 5 લાખ કે 2 લાખ કે 50,000 માંગતા તો જતા નથી કરતા, અને આપણી મહામૂલી દીકરી કોઈ લુખો લફંગો કે આવો લુચ્ચો માણસ બગાડી જાય અને આપણે કાયદાની આટીમાં આવેલા છે એટલે હાથ જોડીને બેસવું પડે કે એને લગ્ન કરી લીધા, હવે કઈ ન થાય છતાંય પોલીસ સ્ટેશને આવે તો આપણે મા બાપને એમ કહી દઈએ દીકરી ઓળખતી નથી, અને આમ છતાંય દીકરી વરા 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ ઓલો કાઢી મૂકે, 2 દીકરા લઈને આવે તો મા બાપને હાચવવી પડે. આનાથી વધારે સમાજની કરુણતા બીજી હોય કઈ મિત્રો? આ બધા જ દૂષણમાંથી આપણે બહાર નીકળવાનું છે. અને હું ખાસ કરીને કહું છું કે વધુમાં વધુ દીકરીઓ પાટીદારોની ટાર્ગેટ થાય છે. હું જે શક્તિશાળી જ્ઞાતિઓ છે એને આજે આભાર માનું છું, કારણ કે એક પણ લુખ્ખો લફંગો એમની દીકરી હમું નહીં જોઈ શકે, એને ખબર છે કે શું પરિણામ આવે.